કેમ છો દર્શક મિત્રો? મજામાં ને? અનુરાજ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે। તો આજે આપણે આયા છે નવી જગ્યાએ, નવા ટેસ્ટ સાથે આપણે આયા છે। કાનો ફેન્સી હબ ઢોસાની ટ્રક ઊભી રહે છે, તો આજે આપણે એમનો ઢોસો ટ્રાય કરીશું। પહેલા તો સૌ પ્રથમ કહી દઉં કે અહીંનું લોકેશન શું છે। અહીંનું લોકેશન વેદ આર્કેડ મોલની જસ્ટ બાજુમાં જ ઊભા રહે છે, એસપી રિંગ રોડ એમનું આ લોકેશન છે। તો આપણે એમનો ઢોસો ટ્રાય ના ઓનરને મળીશું, એમનો ઢોસો ટ્રાય કરીશું, એમના કસ્ટમરને મળીશું, એની ક્વોલિટી, ક્વોન્ટિટી, સર્વિસ કઈ ટાઈપની છે, કઈ રીતની છે એ આપણે ચેક કરીશું। તો ચલો મળીએ। તો હવે બનવા જઈ રહ્યો છે પીઝા ઢોસા, અને અહીંયા ગાડી ઢોસાની પ્રિપરેશન થઈ ગઈ છે ચાલુ। આ ચૂલા ઢોસા છે, એટલે ચૂલા પર બનાવવામાં આવે છે। હવે એની ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ વધુ બટર સ્પ્રેડ થઈ ગયું છે એની ઉપર ફૂલ વિથ પર। હવે ડુંગળી નાખી દીધી છે, સ્ટફિંગ થઈ રહ્યું છે, કેપ્સિકમ ચોપેડ અને ટામેટા કાપેલા નાખી રહ્યા છે, અને ત્યારબાદ એની ઉપર કોથમીર નાખી છે થોડી। આ મસાલો છે જે પીઝાનો મસાલો હોય છે, કારણ કે પીઝા ઢોસા બની રહ્યો છે કે પીઝાનો પ્રોપર ટેસ્ટ આવે એ માટે। હવે આ ત્રણ જે સ્ટફિંગ થઈ રહ્યું છે એ પીઝાના ટોટલ પ્રોપરલી જે સોસ આવે છે, કેચઅપ આવે છે, એ સ્ટફિંગ થઈ રહ્યા છે। તો આ એક યુનિક ઢોસો છે જે પીઝાનો ટેસ્ટ આપશે, અને પીઝા જેવું જ એનું સ્લાઇડ કટિંગ પણ થશે। તો તમે જોઈ શકો છો અહીંયા ગાડી ફરીથી પનીરનું સ્ટફિંગ થયું છે। હવે આ ક્રશ થઈને આખા ડાયામીટરમાં ફૂલ ઢોસા ઉપર સ્પ્રેડ કરી દેવામાં આવશે। પ્રોપરલી બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જશે, ત્યારબાદ એને બરાબર રોસ્ટ કરવામાં આવશે, એટલે એ પીઝા જેવો કડક થઈ જશે અને ઢોસાનો પણ ફ્લેવર આવશે। તો આ યુનિક પીઝા ઢોસા થોડી વારમાં તૈયાર થઈ જશે, ત્યારબાદ તેને અલગ ચાર પીઝાની જેમ જ એનું કટિંગ પણ કરી દેવામાં આવશે। જો મિત્રો કટિંગ થઈ રહ્યું છે, અને ત્યારબાદ એ સર્વ કરી દેવામાં આવશે, પ્રોપરલી રોસ્ટ થઈ જશે એટલે।
કાના હબના ઓનર આપણા જસ્ટ બાજુમાં જ ઊભા છે, તો એમના જોડે એમના ઢોસા વિશે જાણીશું, એમની ક્વોન્ટિટી, ક્વોલિટી અને સર્વિસ કઈ રીતે પ્રોવાઈડ કરે છે. સૌપ્રથમ તો એમનું હું નામ પૂછીશ. સર, તમારું નામ? અભિષેક ગજ્જર. કેમ છો? મજામાં? બસ મજામાં. હવે તમારે જ્યાં તમે તમારું આ ફૂડ તમારા અહીંયા ઊભી રહે છે એનું તમે ફર્સ્ટ તો અહીંનું લોકેશન બતાવશો? ઓકે, વસ્ત્રાલ રિંગ રોડ, આપણે વેદ આર્કેડની બાજુમાં વિપુલ દીદા સ્વીટ્સની સામે. ઓકે, વસ્ત્રાલ રિંગ રોડ ની બાજુમાં જે વેદ આર્કેડ મોલ પણ આવેલો છે એની જસ્ટ બાજુમાં ઊભા રહે છે. હવે તમે અહીંયા કેટલા ટાઈમથી ઊભા રહો છો? અમારા દર્શક મિત્રોને જાણવું હોય તો. અમારે અહીંયા 6 મહિનાથી કામ ચાલુ છે. 6 મહિના થઈ ગયા છે. હવે 6 મહિના થઈ ગયા છે. હવે અહીંનો ટાઈમિંગ, તમે કયા ટાઈમે અહીંયા કાર્યરત હો છો? અહીંયા અમારે 6 થી 12 વાગ્યા સુધી ચાલુ હોય. 6 થી 12 વાગ્યા સુધી હોય છે. હવે તમે અહીંયા કેટલા ટાઈપના ઢોસા બનાવો છો અને એની ક્વોન્ટિટી ક્વોલિટી વિશે જાણવા માંગીએ તો? અમારે અહીંયા 60 વેરાયટીના ઢોસા રહે છે અને પ્લેટ પ્રમાણે ક્વોન્ટિટી હોય છે. એવું છે, એટલે અને ક્વોલિટીમાં સારા હોય. કસ્ટમરને સંતોષ તો થાય છે ને? આરામથી. એક વખત જે કસ્ટમર આવે છે બીજી વખત આવે છે? કન્ટિન્યુઅસ રેગ્યુલર. ઓકે, તો જે એક વાર આવે છે તો બીજી વખત આવે છે, એનો મતલબ કે ક્વોન્ટિટી સર્વિસ બહુ સારી આપતા હશે. તો એક બીજો સવાલ કે તમે અમને કયો ઢોસો આજે રિવ્યુ માટે ટેસ્ટ કરાવજો? આજે આપણે પિઝા ઢોસો અને બુર્જ ખલીફા ટ્રાય કરાવીશું. ઓકે, પિઝા ઢોસો અને બુર્જ ખલીફા ઢોસો આપણા માટે તૈયાર કરાવશે. તો હવે એમની ફૂડ ટ્રકમાં આપણને જઈને અમને એક ઢોસાની કોઈક રેસીપી બનાવતા બતાવશો? બતાવી દેશે. ઓકે, થેન્ક યુ. તો ચલો હવે આપણે રેસીપી તો આપણને કાના ફેન્સી ઢોસાનો ઓનરે એક ઢોસો આપણને રિવ્યૂ માટે આપ્યો છે. એનું તમે સ્ટફિંગ જુઓ, એના અંદર પનીર છે, ચીઝ છે, ડુંગળી છે, ટામેટા છે, કોથમીર નાખેલી છે, ઘણું બધું સ્ટફિંગ ભરીને છે અંદર. થોડીક ક્વોન્ટિટીની તો વાત જ ના કરાય, ઘણું બધું છે. હવે એની ક્વોલિટી ચેક કરીએ, એની ક્વોલિટી કેવી છે, ટેસ્ટમાં કેવો લાગે છે. તો આપણે પહેલાં આખો ઢોસો લઈશું રાઉન્ડ કરીને. બહુ સરસ ટેસ્ટ છે. સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ છે, ઢોસાનો ટેસ્ટ છે, પીઝાનો ટેસ્ટ છે. જે પીઝામાં જે અંદર ટેસ્ટ આવતો હોય ટોટલી પીઝાનો ટેસ્ટ છે. અંદર ભરીને સ્ટફિંગ ભરેલું છે. તો ઘણું મને સારો ટેસ્ટ લાગ્યો આ ઢોસાનો. તો ઢોસા તો હવે આપણે ટ્રાય કરી લીધા છે. તો મેન જે સાંભાર, જે ઢોસો સાંભારથી વખણાય છે, તો આપણે સાંભાર પણ ચેક કરીએ એનો ટેસ્ટ. પ્રોપર સાઉથ ઇન્ડિયન જે સંભાર હોવો જોઈએ, પ્રોપર એનો ટેસ્ટ છે. ખૂબ સરસ ટેસ્ટ છે. તો હવે આપણે એની ચટણી પણ ટેસ્ટ કરીશું, ચટણી કેવી છે. મને આનો ઢોસો, આનું સાંભાર, આની ચટણીનું ટેસ્ટ, ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન બહુ સરસ લાગ્યું. જે ટેસ્ટ હોવો જોઈએ કમ્પ્લીટ છે. તો મસ્ટ બી જ્યારે બી તમે અહીંયા એસપી રિંગ રોડ વસ્ત્રાલ વેદ આર્કેડ મોલની જસ્ટ બાજુમાં જ્યારે બી આવો તો કાનો ફેન્સી ઢોસામાં એકવાર મસ્ટ બી તમે અહીંનો ઢોસો ટ્રાય કરજો. જો તમે એકવાર આવશો તો તમે બીજી વખત 100% 100% આવશો એવું મારું માનવું છે. તો જો હવે તમને મારી ચેનલ ગમતી હોય તો એને બને એટલી સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક અને શેર કરજો. તો મળીશું નવી જગ્યાએ નવા ટેસ્ટ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓકે, તો આપણે કાના હબના એક કસ્ટમર મળ્યા છે, તો એમનો આપણે રિવ્યૂ લઈશું. ક્વોન્ટિટી, ક્વોલિટી, સર્વિસ એમની અહીંની કેવી લાગે છે એ પૂછીશું. તો કેમ છો? મજામાં? હા, બસ મજામાં. અચ્છા, તો તમે આજે કયો ઢોસો ટેસ્ટ કર્યો છે? ચીઝ પાલક પનીર ઢોસો. ચીઝ પાલક પનીર ઢોસો. તો તમે અહીંયા કદી આવો છો કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? તો બેઝિકલી હું આવી હતી 3-4 દિવસ પહેલા રાતે લેટ નાઇટ મારા ભાઈ જોડે. તો જનરલી હું ઢોસા ટ્રાય નહીં કરતી બહુ, જ્યાં ગમે ત્યાં જ ખાઉં. બટ મને અહીંયાનો બહુ જ ભાવ્યો, સ્પેશિયલી સાંભાર અને જો ઢોસામાં અંદર જે લોકો સ્પેશિયલી પાલક પનીરના ઢોસામાં જે લોકો ગ્રેવી બનાવે છે ને, જે અંદર ચીઝ નાખે છે, એ ત્રણનો કમ્બાઈન થઈને જે ટેસ્ટ આવે છે એકદમ ઓસમ હોય છે. તો અહીંની તમને ક્વોલિટી અને ક્વોન્ટિટી વિશે પૂછું કે અહીંની ક્વોન્ટિટી અને ક્વોલિટી કેવી છે?
ક્વોન્ટિટી ઇનફ છે 1 માટે, અને અગર એ થોડું વધારે મતલબ એનું એપેટાઇટ વધારે હોય તો પણ આઈ થિંક 1.5 ઢોસામાં તો માણસ ફૂલ થઈ જશે. અને એની પ્રાઇસ વિશે પૂછું તો પ્રાઇઝ શું સી ઘણા લોકો એવું હોય છે કે પ્રાઇઝ જોઈને ખાતા હોય છે, રાઈટ, અને ઘણા એ લોકો હોય છે જે પ્રાઇઝ નહીં જોતા. સો આઈ એમ વન ઓફ ધેટ પર્સન કે હું પ્રાઇઝ નહીં જોતી જનરલી શું છે. એટલે એમનો મતલબ એવું છે ભલે પૈસા વધારે હોય કે પણ વસ્તુ સારી ખાવી છે, ક્વોલિટી વસ્તુ સારી જોઈએ એમને. તો તમને 1 થી 10 માં પોઈન્ટ આપવાનું કહું કે તમે કેટલા આપશો તો તમે પૂછી શકું? સો 10 આઉટ ઓફ 10 મારા સાઈડથી, કેમ કે મને ટેસ્ટ બહુ જ ભાવ્યો. ઓકે, તો 10 આઉટ 10 આપ્યા છે એટલે સેટિસ્ફાઈડ